હેલો ફ્યુચર ડોક્ટર્સ, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રીનીટ 2026નો એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે તેના વિશે વાત કરીએ. જો ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. આ ચેનલ ઉપર તમને નીટને લગતી તમામ માહિતી મળી રહેશે અને નીટને લગતી આફ્ટર મેડિકલ કોલેજ સ્કોલરશિપની માહિતી પણ આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે તમારે 530 માર્ક છે અને એસીબીસી માટે 520 માર્ક છે, એસસી માટે 480 માર્ક છે અને એસટી માટે 450 માર્ક છે. જો તમારે આ માર્કની અંદર હશે માર્ક તો તમને શ્યોર ગવર્મેન્ટ કોલેજ મળી રહેશે. સારી એવી ગવર્મેન્ટ કોલેજ આટલા માર્ક હશે તો તમને મળી રહેશે. કટ ઓફ આટલું નીચું હોવાનું કારણ મેઇનલી પરીક્ષાનું લેવલ અને એમબીબીએસ સીટની સંખ્યામાં વધારો અને આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી ઓછી હતી. જો આપણે આ કટ ઓફની વાત કરીએ તો સૌથી વધુ કટ ઓફ તો ઓપન કેટેગરી માટે રહેશે. જો તમારે 530+ માર્ક હશે તો તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે અને સૌથી ઓછું કટ ઓફ એસટી કેટેગરીનું જો તમારે 450ની આજુબાજુ માર્ક હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. આ એક્સપેક્ટેડ કટ ઓફ છે. તમારે આમાં પ્લસ ઓર માઇનસ 10થી 15 માર્ક ગણવાના રહેશે. જો તમે આ માર્ક નહીં 10થી 15 માર્ક વધુ હશે તો તમને સારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને પિન કોમેન્ટમાં જરૂરથી જણાવજો તથા તમારો નીટ 2026માં કેટલો સ્કોર બને છે તે પણ જણાવજો. અને અમારી ચેનલ ઉપર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.